બાવળા તાલુકાના ઢેઢાર વાસણા ગામે ઘરોમાં લાગી આગ। બાવળા તાલુકાના ઢેઢાર વાસણામાં આવેલ બે મકાનોમાં આગ ભભૂકી ઉઠી હતી। બાવળાના ઢેઢાર વાસણા રોડ ઉપર આવેલ પ્રહલાદભાઈ મંગાભાઈ ચાવડાના મકાનમાં રાત્રે 11 વાગ્યાની આસપાસ શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી હતી। આગ લાગતા મકાન માલિકનો પરિવાર પોતાનો જીવ બચાવી બહાર ભાગ્યા હતા। આગ લાગવાની જાણ થતાં ગામ લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા। આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ગામ લોકો અને પરિવારે ફાયર આવે ત્યાં સુધીમાં પાણી છંટકાવ કરી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। બાવળા અને ધોળકાના બે ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। આ આગ લાગવાની ઘટનામાં ઘરમાં રાખેલા સોના ચાંદીના દાગીના, રોકડ રકમ અને ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી। આ આગ લાગવાની ઘટનામાં આશરે 5 થી 6 લાખનું નુકસાન થવા પામ્યું છે। ગરીબ પરિવારના 6 સભ્યો હાલ ઘર વિહોણા બન્યા છે। સરકાર કોઈ મદદરૂપ થઈ કોઈ સહાય કરે તેવી માંગ હાલ પરિવારના લોકો મીડિયા સમક્ષ કરી રહ્યા છે। બ્યુરો ચીફ સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, ધંધુકા। सब वस्तु बढ़ी गई।